કોક અમાસનું કોક પડવાનું દશામાનું વ્રત રહેશે. તો આપણે હવે શીતળા દશામાની હાંઠળિયું વેચાય ત્યાં જવાનું છે. તો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. હવે આપણે હાંઠળી વેચાય ત્યાં પહોંચી ગયા છે. દશામાની મૂર્તિ વેચાય ત્યાં પહોંચી ગયા છે. હવે આ બાજુ દશામાની મૂર્તિ 500માં લેશે. દશામાની મૂર્તિઓ છે. દશામાની મૂર્તિઓ વેચાય છે તે જોઈ શકો છો. દશામાની મૂર્તિ લેવામાં બહુ ગળદી હતી. દશામાની મૂર્તિ જોઈ શકો છો. જ્યાં જોવો ત્યાં દશામાની મૂર્તિ છે. 10 દિનનું વ્રત હોય છે દશામાનું. કોઈ અમાસથી કોઈ પડવાથી વ્રત રહેશે. આજથી દશામાના વ્રત અને એ વ્રત અને શ્રાવણ મહિનો કાલથી બેસે. જો વ્રત આજથી બધા ચાલુ થઈ જાય છે. દશામાની હાંઠળિયું લેવામાં બહુ ગળદી હતી. કોક અમાસનું રહે, કોક પડવાનું રહે વ્રત. દશામાના વ્રત 10 દી રહેવામાં આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દશામા.